નમસ્કાર મિત્રો, તારીખ 21/12/2024ના રોજ જે એકમ કસોટી લેવામાં આવી છે એમાં ધોરણ 5 વિષય પર્યાવરણ આ વિષયની જે પ્રશ્ન બેંક છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજે આપણે પર્યાવરણ વિષયની પ્રશ્ન બેંક જોઈએ. એમાં સૌથી પહેલો પ્રશ્ન છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. તો પહેલો પ્રશ્ન છે એમાં જવાબ આવશે સી, પહાડી વિસ્તાર. બીજા પ્રશ્નમાં જવાબ આવશે એ, હિમાચલ પ્રદેશ. ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે બી, પશ્મિના. ત્યારબાદ ચોથા પ્રશ્નમાં જવાબ આવશે સી, ડબ. પાંચમા પ્રશ્નમાં જવાબ આવશે સુસ્વાગતમ સુસ્વાગતમ. છઠ્ઠા પ્રશ્નમાં જવાબ આવશે લેખા. ત્યારબાદ સાતમા પ્રશ્નમાં જવાબ આવશે બી, બેકરી. આઠમા પ્રશ્નમાં જવાબ આવશે સી, રેબો. નવમા પ્રશ્નમાં જવાબ આવશે ડી, ડોંગા. ત્યાર પછી 10મા પ્રશ્નમાં જવાબ આવશે એ, બાકરવાલ. 11મા પ્રશ્નમાં જવાબ આવશે બી, ઠંડી. 12મા પ્રશ્નમાં જવાબ આવશે સી, લે. ત્યારબાદ 13મો પ્રશ્ન, એમાં જવાબ આવશે ડી, દાલ સરોવર. 14મા પ્રશ્નમાં જવાબ આવશે એ, પથ્થરોનું. 15મા પ્રશ્નમાં જવાબ આવશે બી, 5000. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ, ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે સાલ અથવા ઊન. બીજી ખાલી જગ્યાનો જવાબ આવશે યાક. ત્રીજી ખાલી જગ્યામાં આવશે પાતળી. ચોથી ખાલી જગ્યામાં આવશે ગરમ. પાંચમી ખાલી જગ્યામાં જવાબ આવશે ઠંડુ. છઠ્ઠામાં આવશે લે. સાતમામાં આવશે યાક. આઠમામાં આવશે હાઉસ અને નવમામાં આવશે સફરજન. ત્યારબાદ પ્રશ્ન 2B, જોડકા જોડો. તો પહેલું જોડકું, તો પહેલું છે ઝૂંપડું, તો એની સામે આવશે ત્રીજું ઘાસમાંથી. અને બીજું તંબુ, તો એની સામે આવશે પહેલું કાપડમાંથી. ત્યારબાદ બીજું જોડકું, એમાં પહેલું છે ઈગલું, તો એની સામે આવશે બીજું બરફમાંથી. અને બીજું ભૂંગો, તો એની સામે આવશે પહેલું માટી, ઘાસ અને છાણ. ત્યારબાદ ત્રીજું જોડકું જોઈએ, એમાં પહેલું છે લોનાર, તો એની સામે આવશે ત્રીજું મોટરસાયકલ. અને બીજો શબ્દ છે ચાંગપા, તો એની સામે આવશે પહેલું જાતિ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે આપણને જે નકશો આપેલો છે એ નકશાના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ચાલો આપણે એના જવાબ જોઈએ. તો જુઓ, પહેલો પ્રશ્ન છે એમાં જવાબ આવશે રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ. બીજામાં જવાબ આવશે પશ્ચિમ. ત્રીજામાં જવાબ આવશે બાંગ્લાદેશ અને મ્યાનમાર. ચોથામાં જવાબ આવશે હિમાચલ પ્રદેશ, પંજાબ, જમ્મુ અને કાશ્મીર. પાંચમા પ્રશ્નમાં જવાબ આવશે ગાંધીનગર. છઠ્ઠા પ્રશ્નમાં જવાબ આવશે મહારાષ્ટ્ર. સાતમા પ્રશ્નમાં જવાબ આવશે દક્ષિણ. ત્યારબાદ આઠમા પ્રશ્નમાં જવાબ આવશે પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, મ્યાનમાર, ચીન. નવમા પ્રશ્નમાં જવાબ આવશે દીવ, દમણ, આંદામાન અને નિકોબાર, લક્ષદ્વીપ વગેરે. 10મા પ્રશ્નનો જવાબ આવશે દિલ્હી. 11મા પ્રશ્નમાં જવાબ આવશે તમિલનાડુ. 12મા પ્રશ્નમાં જવાબ આવશે પશ્ચિમ. 13મા પ્રશ્નમાં જવાબ આવશે રાજસ્થાન. 14મા પ્રશ્નમાં જવાબ આવશે 3 સીમા, એક ઉત્તર સીમા, બીજું પૂર્વ સીમા અને ત્રીજું પશ્ચિમ સીમા. 15મો પ્રશ્ન, એનો જવાબ આવશે ઉત્તર દિશા દર્શાવે છે. ત્યારબાદ પ્રશ્ન 4A, આપેલું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. તો પહેલા વિધાનની સામે આવશે સાચું. બીજા વિધાનમાં આવશે ખોટું. ત્રીજામાં આવશે ખોટું.
ચોથામાં આવશે સાચું, પાંચમામાં આવશે સાચું અને છઠ્ઠા વિધાનમાં આવશે ખોટું. ત્યારબાદ પ્રશ્ન 4B, મને ઓળખો અને મારું નામ લખો. તો પહેલામાં આવશે ધરતીકંપ, બીજામાં આવશે 108, ત્યારબાદ ત્રીજામાં આવશે દાવાનળ, ચોથામાં આવશે સિસ્મોગ્રાફ, પાંચમામાં આવશે 100, છઠ્ઠામાં આવશે દુષ્કાળ, સાતમામાં આવશે ડૉક્ટર, આઠમામાં 101 અને નવમામાં આવશે સુનામી. ત્યારબાદ પ્રશ્ન 5A કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. પહેલું, પૂર આવવાથી કેવા પ્રકારનું નુકસાન થાય? તો વિદ્યાર્થીઓ પોતાની રીતે આનો જવાબ લખશે. જુઓ મેં અહીં લખેલો છે. પહેલાંનો જવાબ છે કે ખેતીનો પાક નિષ્ફળ જાય, જાનમાલની હાનિ થાય, રોગચાળો ફેલાય અને ચારે બાજુ તારાજી સર્જાય છે. બીજો પ્રશ્ન, આગથી બચવા માટે કેવા કેવા પગલાં લેવા જોઈએ? તો એનો જવાબ આવશે ફાયર બ્રિગેડને ફોન કરવો જોઈએ, લોકોને બૂમ પાડી ચેતવવા જોઈએ, લિફ્ટનો ઉપયોગ ન કરવો, કરંટને કારણે આગ લાગી હોય તો પાણીને બદલે રેતી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરવો. ત્રીજો પ્રશ્ન, દુષ્કાળ વખતે શેની તંગી ઊભી થાય છે? તે કેવી રીતે નિવારી શકાય છે? તો એમાં જવાબ આવશે દુષ્કાળ વખતે પાણી, ખોરાક અને ઘાસચારાની તંગી ઊભી થાય છે. આવા સમયે પાણી અને અન્નનો સંગ્રહ કરવો અને તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ પ્રશ્ન 5B, માગ્યા મુજબ જવાબ લખો. પહેલું, ભૂકંપ. તો બચાવ માટેના કાર્યો એમાં આવે કે ઘરમાં ફસાયેલા લોકોને બચાવવા, 108ને ફોન કરી બોલાવવી, લોકોને ખુલ્લી જગ્યાએ ખસેડવા વગેરે જેવા કાર્યો કરી શકાય. અને ભૂકંપ બાદ કેવા પગલાં ભરવા જોઈએ? તો એમાં આવશે ઘર વિહોણા લોકોને રહેવાની વ્યવસ્થા કરવી, જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી, કાટમાળ યોગ્ય જગ્યાએ ખસેડવો વગેરે જેવા પગલાં ભરી શકાય. ત્યારબાદ બીજું છે વાવાઝોડું. તો વાવાઝોડા વખતે બચાવ માટેના કાર્યોમાં આવશે પહેલું, ઘરના બારી બારણા બંધ કરવા, વૃક્ષો અને થાંભલાથી દૂર રહેવું, ત્રીજું, ઘરની બહાર ન નીકળવું. આવા બધા કાર્યો આપણે કરી શકીએ. અને વાવાઝોડા બાદ કેવા પગલાં ભરવા જોઈએ? તો એમાં પહેલું, તૂટેલા વૃક્ષો અને છાપરાને ખસેડવા, જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી, સરકારની સૂચનાઓનું પાલન કરવું. તો વિદ્યાર્થીઓ આની સિવાયના પણ ઘણા બધા પગલાં લખી શકે. ત્રીજું, છેલ્લું, સુનામી. તો એમાં બચાવ માટેના કાર્યોમાં આવશે કે નદી અને દરિયા કિનારેથી દૂર ખસી જવું, ઊંચાઈવાળી જગ્યાએ ચાલ્યા જવું, માછીમારોને દરિયો ખેડવા ન જવું વગેરે કાર્યો કરી શકાય. અને સુનામી બાદ કયા પગલાં લઈ શકાય? તો પહેલું, જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી, સરકારની સૂચનાઓનું પાલન કરવું, પાણી ભરાયેલ જગ્યાને ઠીક કરવી અને પ્રાણીઓના મૃતદેહનો યોગ્ય નિકાલ કરવો. આના સિવાય પણ વિદ્યાર્થીઓ અન્ય કારણો લખી શકે છે. તો આ હતું ધોરણ 5નું પર્યાવરણ વિષયનું એકમ કસોટીનું પેપર. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. થેન્ક યુ.